અમદાવાદ બોપલ પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। શીલજ પાસેના જે ફાયર ફાર્મર રેવ પાર્ટી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। વિદેશીઓની રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા, જેમાં 2 ભારતીય સહિત 20 એનઆરઆઈ દારૂ પાર્ટીમાંથી ઝડપાયા છે। પોલીસે બાતમીના આધારે અહીંયા રેડ પાડી હતી અને 20 જેટલા એનઆરઆઈઓને દબોચી લીધા હતા। પાર્ટીમાં સામેલ મોટા ભાગના લોકો આફ્રિકન નાગરિક હોવાની પુષ્ટિ થઈ છે। પોલીસે દારૂના નશામાં ચોર 20 લોકોને પકડી પાડ્યા છે। આ સાથે જ જે વિગતો મળી રહી છે, ધરપકડ કરાયેલા લોકોમાં 6 મહિલાઓનો પણ સમાવેશ થયો હોવાની વિગતો છે। કાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફાયર સ્ટેજ કરીને એક ફાર્મ હાઉસ છે। આ ફાર્મ હાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે ડીજે પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં ઘણા બધા ફોરેન નેશનલ્સ ત્યાં ભેગા થવાના છે અને ત્યાં દારૂની મહેફિલ, દારૂ અને હુક્કાની મહેફિલ થવાની છે। આ બાતમીના આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી, જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી। એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર, અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી। આ રેડમાં ટોટલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે। 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે। અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા। તો જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો, તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે। જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ, એની પણ ધરપકડ કરવામાં આવી છે। ઓર આજે કાવતરૂમાં જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે। જે દારૂની સપ્લાય કરનાર 2 લોકો, અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા, એ બંને મોટેરા વિસ્તારના છે, એની પણ ધરપકડ કરવામાં આવી છે। સર, પાર્ટીની થીમ શું હતી? એક્ઝેક્ટ થીમ કેમ? આ પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી પણ એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂ પણ સર્વ કરવામાં આવશે। સર, પાર્ટી કેટલા વાગે સુધી ચાલી હતી અને કેટલા વાગે રેડ કરાઈ? રેડ અમારી ઘણી લાંબી ચાલી હતી, લગભગ અમે 11 વાગ્યાથી લઈને સવાર 4-5 વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી। અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ 8 વાગ્યાનો હતો અને આ 8 વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી। ઓર આ દરમિયાન અમારી જુદી જુદી ટીમોને ઉપર રેડ કરવામાં આવી છે।